મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામમાં મુસ્લિમપરા વિસ્તારમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવવાની ફરિયાદ. ખેડૂત અનવર મિયા કુરેશીના ખેતરમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવે છે. ખેતરના ટ્યુબવેલના પાણીનો આજુબાજુના 40 પરિવાર પીવા માટે ઉપયોગ કરે છે. નજીકમાં આવેલી કેમિકલ ફેક્ટરીઝ દ્વારા જમીનમાં દૂષિત પાણી ઉતારવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન છે. તો સ્થાનિક પીએચસીના તબીબે આ પાણીથી ચામડીના અને અન્ય રોગનું પ્રમાણ વધ્યું હોવાનું કહ્યું. આ મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિકોને મને ઘણીવાર ફોન આવે છે કે સર લાલ પાણી આવે છે આતે, એટલે મેં એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપણે એનું સેમ્પલિંગ કરીને આપણે આગળ મોકલીશું, પણ આ તો જોઈને જ ખબર પડી જાય છે કે અનપેલેટેબલ છે, એકદમ લાલ જ છે, કેમિકલ યુક્ત છે, એટલે પીવા લાયક નથી. એટલે મેં લોકોને ફર્સ્ટ એમ જ કહ્યું છે કે બોરનું પાણી જો તમે પીવામાં વાપરતા હોય તો વાપરવાનું બંધ કરી દેવું. એવરેજ 20 થી 30 પેશન્ટો ચામડીની સમસ્યાઓના પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા તે. પીવાના પાણી માટે સાહેબ અમે કેવું આ રિફાઇન કરીએ અથવા તો ટેન્કર મંગાવીએ, રોજના 2 ટેન્કર મંગાવીએ. પીવાનું પાણી ચલો રિફાઇન કરીને પી લઈએ, પણ નહાવા માટે ભેંસો માટે અમારે ટેન્કર મંગાવવા પડે છે રોજના 2. આ પાણીથી સાહેબ ગેસ છે, એસિડિટી જેવું, પેટમાં બળતરા થવી, પછી ખંજવાળ જેવી સ્કિનની પ્રોબ્લેમો, આવી અનેક પ્રકારે આખા ગામમાં લગભગ હું કહું છું 70% ને લગભગ ખંજવાળ જેવી આ સ્થિતિ ચાલુ છે. અમે આ બોરમાં લાલ પાણી આવે છે. અતિશય લાલ ખરાબ પાણી આવવાથી ઘણી બીમારીઓ અમારા ઘરમાં પેદા થાય છે. કેન્સર જેવા ખુજલી રોગ થાય છે. અમારે અત્યારે એક 3 માસની બેબી છે, એને પોતાની ખુજલીની રોઈ બી નહીં શકતી એવી ખુજલીની બીમારીમાં સંકળાયેલી છે. આ લાલ પાણીના કારણે